જંબુસર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને લાલ માટીના બેફામ ખોદકામ સામે તંત્રએ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામના કારોબાર પર વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે તવાઈ બોલાવતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ગજેરા અને ડાભા રોડ પર વિસ્તારમાં કાયદેસર રીતે લાલ માટી અને ખનીજ સંપત્તિને મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। આ અંગે મળેલી ચોક્કસ બાતમી આધારે તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહીમાં અંદાજિત 55 થી 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। અત્યારે 2 દિવસ અગાઉ જ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ જ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની હજી તો શાહી પણ સુકાઈ નથી। ત્યાં ફરી એકવાર ગેરકાયદેસર ખોદકામ ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે। શું અગાઉની કાર્યવાહી બાદ પણ ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે કે પછી તંત્રના ડર વિના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। દરોડા દરમિયાન જેસીબી મશીન અને 2 ટ્રકો કબજે લેવામાં આવ્યા છે અને વેડજ પોલીસે આ વાહનો જપ્ત કરી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે। આ મામલે વધુ તપાસ કરવામાં આવી છે અને ગેરકાયદેસર ખોદકામ પાછળ સંકળાયેલા શખ્સો સુધી પહોંચવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। સંપૂર્ણ તપાસ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જંબુસર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર માટી ખોદકામ, ખનીજ ચોરી અને ભૂમાફિયાઓની પ્રવૃત્તિઓ સતત ચર્ચામાં રહી છે। અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાંય ગેરકાયદેસર ખોદકામના બનાવો અટકવાનું નામ લેતા નથી। ત્યારે તંત્રની આ કાર્યવાહી બાદ હવે સવાલ એ છે કે શું ભૂમાફિયાઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થશે કે પછી થોડા દિવસો બાદ ફરીથી ગેરકાયદેસર ખોદકામ શરૂ થઈ જશે। હાલ સમગ્ર પંથકની નજર તપાસના આગામી તબક્કા અને તંત્રની આગળની કાર્યવાહી પર મંડાઈ છે।